આવશ્યક સેવા સિવાયની સરકારી કચેરીઓ શનિવાર અને રવિવારે બંધ રાખવાના રાજ્ય સરકારના આદેશને પગલે સુરત આરટીઓ કચેરીની તમામ પ્રકારની કામગીરી શનિવારે બંધ રહેશે અને એપોઇન્ટમેન્ટ પણ રીશેડ્યુલ કરી દેવાય છે। આવશ્યક સેવા સિવાયની સરકારી કચેરીઓ શનિવાર અને રવિવારે બંધ રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે। દરમિયાન આરટીઓ કચેરી આવશ્યક સેવાની કેટેગરીમાં નહીં આવતી હોવાથી આગામી 29મીને શનિવારે સુરત આરટીઓ કચેરીની તમામ પ્રકારની કામગીરી બંધ રહેશે। જે અરજદારો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લીધી છે તેઓ એપોઇન્ટમેન્ટ રીડ્યુલ પણ કરાવી દેવાય છે। હવે અરજદારને મેસેજ મળે તે દિવસે અથવા તો ઓનલાઈન એપોઇન્ટમેન્ટની તારીખ સંદર્ભે ચકાસણી કરી જે તારીખની એપોઇન્ટમેન્ટ મળી હોય તે દિવસે કચેરીનો સંપર્ક કરવા ઇન્ચાર્જ આરટીઓ એચ.એ. પટેલ અપીલ કરી છે। ઇન્ચાર્જ આરટીઓ સુરત આપના માધ્યમથી જાહેર જનતાને જણાવવા માગું છું કે સામાન્ય વહીવટી વિભાગના જે લેટેસ્ટ સર્ક્યુલર આવેલો છે એના ભાગરૂપે રાજ્ય સરકારની આરટીઓ કચેરી શનિવારના દિવસે એટલે કે 29 મે 2021ના દિવસે બંધ રહેશે। તો જે લોકો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ કે વાહનને લગતી કોઈપણ સેવા માટે એપોઇન્ટમેન્ટ બુક કરેલી હોય તો એ નવી એપોઇન્ટમેન્ટ રાજ્ય સરકાર રીશેડ્યુલ કરીને આપને મેસેજના માધ્યમથી જણાવશે તો એ દિવસે આવીને સેવા લેવા માટે જણાવવામાં આવે છે। ગુજરાત સરકારના આદેશ મુજબ વાહન વ્યવહાર વિભાગે શનિવારે કચેરી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, તેથી શનિવાર અને રવિવારની રજામાં આરટીઓની તમામ કામગીરી બંધ રહેશે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।